ગુજરાતના સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યના હજારો બાળકો અને તેમના પરિવારો માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે। રાજ્યના ટાઈપ 1 ડાયાબિટીસ, જેને જુવેનાઇલ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે, તેનાથી પીડાતા બાળકો માટે હવે સરકારે નિઃશુલ્ક સારવારની જવાબદારી ઉપાડી છે। મુખ્યમંત્રીએ આ રાજ્યવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ કર્યું કે હવે ઇન્સ્યુલિન લેતા બાળક દર્દીઓ અને તેમના પરિવારજનોએ આર્થિક કે સારવારની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે। પ્રથમ તબક્કે રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। તમામ બાળ દર્દીઓ વિગતો RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પોર્ટલ પર નોંધવામાં આવશે, જેના દ્વારા દર મહિને તેમનું ફોલોઅપ લેવામાં આવશે। ટાઈપ 1 ડાયાબિટીસ એ જીવનશૈલી નહીં, પરંતુ એક મોટો ઇમ્યુન રોગ છે, જેમાં સ્વાદપિંડું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી, તેથી દર્દીએ આજીવન ઇન્સ્યુલિન લેવું પડે છે। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કટિબદ્ધ છે। આ યોજનાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પરથી ઇન્સ્યુલિનનો આર્થિક બોજ હળવો થશે અને બાળકો તંદુરસ્ત જીવન જીવી શકશે। અને જેને ઇન્સ્યુલિન લેવાની કમ્પલસરી હોય એવા બાળકોને આ પ્રોગ્રામથી બાળકને તકલીફ નહીં પડે અને પરિવારને તકલીફ નહીં પડે, કારણ કે ખર્ચો આવતો હોય, ખર્ચાના કારણે મા બાપ તકલીફમાં મુકાતા હોય, સામે છોકરું હોય, કઈ બાજુ જવું એ જ આપણને ખબર ના પડે। એવા સંજોગોમાં ખૂબ સારી યોજના સાથે આજે આ શરૂઆત થઈ છે। ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે। એટલે સરકાર તરફથી અત્યારે મેં પૂછ્યું તો લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે। વડોદરા જિલ્લાનું સાવલીનગર, જે એક સમયે ગાયકવાડી શાસનમાં શાનદાર વહીવટી કેન્દ્ર હતું, આજે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે। ગાયકવાડી રાજાઓ દ્વારા નિર્મિત ભવ્ય અને મજબૂત ઇમારતો આજે તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે ધૂળ ખાઈ રહી છે। આ ઐતિહાસિક ધરોહર ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે તેવી ભયાનક સ્થિતિમાં જોવા મળી રહી છે। નગરના મધ્યમાં આવેલી જૂની કોર્ટ અને પોલીસ સ્ટેશનની ઇમારત ગાયકવાડી યુગ સ્થાપના કાળનો ઉત્તમ નમૂનો છે, પરંતુ આજે આ ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે। ચોમાસાની ઋતુમાં આ જર્જરિત છત અને દિવાલો આસપાસના રહેણાંક વિસ્તારો અને દુકાનદારો માટે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે આ માત્ર ઈંટો અને પથ્થરોની દિવાલો નથી, પરંતુ સાવલીનો ગૌરવશાળી ઇતિહાસ છે। જો સરકાર જાગશે નહીં તો આગામી પેઢી આ ઐતિહાસિક ઓળખ ક્યારેય જોઈ શકશે નહીં। હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાનમાલનું નુકસાન થયા પછી જાગશે કે સમય રહેતા આ ઐતિહાસિક શાનને બચાવી લેશે। નાગરિકોની સમસ્યાઓનો ત્વરિત અને અસરકારક નિવારણ માટે ગુજરાત સરકારનો સ્વાગત કાર્યક્રમ વરદાન સાબિત થઈ રહ્યો છે। આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામાન્ય જનતાના પડતર પ્રશ્નો અને વહીવટી ગૂંચવણોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોને લગતી કુલ 5 જેટલી ફરિયાદો રજૂ કરવામાં આવી હતી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ તમામ ફરિયાદોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપીને આ તમામ 5 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી RS દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જમીન સર્વેના પડતર પ્રશ્નોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ મેળવવાની પ્રક્રિયાનું નિરાકરણ કરાયું હતું, તો ST વિભાગની સેવાઓ અને વીજ પુરવઠા સંબંધિત નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા આદેશ અપાયા હતા।
જાહેર માર્ગો કે સ્થળો પર થયેલા દબાણો દૂર કરવા અંગેના પ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તો છેવાડાના માનવીને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને કલેક્ટર વીજ પુરવઠા અને એસટી વિભાગ જેવી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી હતી. અધિકારીઓએ સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવતા અરજદારોને સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે જિલ્લામાં સરકારી યોજનાઓ અને સેવાઓનું અમલીકરણ વધુ પારદર્શક અને ઝડપી બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી અને જનસેવા માટે જાણીતા છે, જેની પ્રતીતિ ફરી એકવાર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે થઈ હતી. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલ પરિસરમાં કાર્યરત કુસુમબા અન્નક્ષેત્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થયા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વિના એક સામાન્ય સેવકની જેમ હાથમાં થાળી લઈ દર્દીઓના સગાઓને ગરમા ગરમ ભોજન પીરસ્યું હતું. હોસ્પિટલમાં પોતાના સ્વજનોની સારવાર કરાવી રહેલા પરિવારો મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને ભાવ વિભોર થયા હતા. મુખ્યમંત્રીએ માત્ર ભોજન પીરસ્યું જ નહીં, પરંતુ ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા. ગાંધીનગર સિવિલમાં આ અન્નક્ષેત્ર વર્ષ 2022થી સતત કાર્યરત છે, જે દર્દીઓના સગાઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. અહીં એક સાથે 200 લોકો બેસીને સન્માનપૂર્વક ભોજન લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોષણક્ષમ અને શુદ્ધ ભોજન વિનામૂલ્યે મળી રહે તે આ અન્નક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ છે. મુખ્યમંત્રીએ અન્નક્ષેત્રની સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તાનું પણ નિરીક્ષણ કર્યું હતું. તો આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાના સ્વયંસેવકોના કાર્યની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે પીડિતોની સેવા એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. સિવિલ હોસ્પિટલમાં આવતા હજારો લોકો માટે આ અન્નક્ષેત્ર આશરાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે મુખ્યમંત્રીની આ મુલાકાતે સેવકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરને નશાના દળદળમાંથી બહાર કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહેલી ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખાસ કરીને છેલ્લા 1 અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચની 9 અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રાટકીને નશાના સોદાગરોને જેલ ભેગા કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માત્ર છેલ્લા 1 સપ્તાહમાં જ NDPS એક્ટ હેઠળ કુલ 11 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 6 કેસ MD ડ્રગ્સના, 4 કેસ ગાંજાના અને 1 કેસ ચરસનો નોંધાયો છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન પોલીસે આશરે 57 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી કે પકડાયેલા 14 આરોપીઓમાંથી 4 આરોપીઓ તો એવા છે જે અગાઉ 2023-24માં પણ આ નાર્કોટિક્સ કેસમાં ઝડપાઈ ચૂક્યા હતા. એટલે કે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આરોપીઓએ ફરી ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હતો. હાલમાં પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ પેડલરો ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને તેમના નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. નવા વર્ષની ઉજવણી પહેલા જ પોલીસે આ મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ સપ્લાયર ચેનને તોડી પાડી છે. લગભગ અમદાવાદના અલગ અલગ તમામ વિસ્તારોમાંથી જે લોકો ખરીદવા આવતા હોય છે, દરેક પેડલર્સ પાસે એક ચોક્કસ પ્રકારનું લિસ્ટ જે છે, કારણ કે માત્ર અત્યારે હાલ જે કેસ કરવામાં આવે છે અને એની માત્રા એટલે કે એનું વજન કે બહુ મોટો ક્વોલિટી કેસ શોધાય કે એના કરતાં જે શરૂઆત જે છે કે ભાઈ નાનો કેસ પણ શોધવો જોઈએ તો જ આ વસ્તુ સુધી આને પકડી શકાશે. એટલે 5 ગ્રામ 10 ગ્રામથી લઈને પછી જે પણ મોટી માત્રામાં મળે જથ્થો એ શોધવાની કામગીરી હાલ ચાલુ રહેલી છે. અને આ અંદાજે દરેક પેડલર્સ પાસે પોતાના વિસ્તારના જ અમદાવાદ કે જુહાપુરા સરખેજ જે છે તો એ વિસ્તારના જેના આ ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે સેવન કરનારા લોકોનું છે. જેમ જેમ વિસ્તાર છે એમ અલગ અલગ છે અને અલગ ક્રોસ એરિયામાં પણથી લોકો આવે છે લેવા માટે. જે માહિતી મળી છે અત્યારે એના પર કામ ચાલી રહેલું છે, એટલે એમાં વધારે માહિતી આપી શકાય એમ નથી. વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોને લઈને ગંભીર ગેરરીતિની શંકા વધુ ઘાટી બની છે. ગ્રામજનોની વારંવાર ફરિયાદ બાદ જિલ્લા કક્ષાની તપાસ કમિટી અચાનક કાર્યવાહી કરી પંચાયતના તમામ મહત્વના રેકોર્ડ પોતાના કબજે લીધા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. સ્થાનિક અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પંચાયતના અનેક મહત્વના દસ્તાવેજો ગાયબ છે, તેમજ કાગળ પર બતાવેલા વિકાસ કામો જમીન પર થયા જ નથી. આ મામલે RTI હેઠળ
મળેલી માહિતી બાદ ભ્રષ્ટાચારની આશંકાને વધુ મજબૂતને આધાર મળ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ 2 વખત લેખિત આવેદન રજૂ કરવામાં આવ્યા હતા. આ આવેદનોમાં વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિ, ખર્ચમાં અનિયમિતતા અને કામના પુરાવા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદોને ગંભીરતાથી લઈને જિલ્લા કક્ષાની તપાસ ટીમે વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત તપાસ હાથ ધરી હતી અને તમામ રેકોર્ડ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી. રેકોર્ડ કબજે લેવાથી મામલો હવે ગંભીર તપાસના તબક્કામાં પ્રવેશી ગયો છે. અરજદારોની માંગ છે કે સમગ્ર મામલાની ન્યાયસંગત તપાસ થાય, સત્ય બહાર આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 23/12/2025 રોજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું જિલ્લામાં. તે સંદર્ભે જિલ્લામાંથી એક તપાસ ટીમ આવી હતી. તેણે પંચાયતના બધા જ રેકોર્ડો પોતાના કબજામાં લઈ લીધા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. હવે અમારે એક જ આશા છે કે તેની નિષ્પક્ષ અને સંતોષકારક પરિણામ આવે. વેરાખડીના નવગૃહ મંદિર સ્થિત હનુમાન કુંજ પરમાર્થ આશ્રમની ગૌશાળામાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગૌશાળાના ઘાસ ભરેલા ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા આસપાસ ધુમાડાના ગોટે ગોટા દેખાતા સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સૌભાગ્યવશ હાલ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે ગૌશાળામાં સંગ્રહિત ઘાસના મોટા જથ્થાને ભારે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન બાદ સમગ્ર સોસાયટી મૂળ માલિકને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના પગલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વર્ષોથી કાનૂની લડાઈ રહી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સંકલનથી વિવાદનો અંત લાવવા પ્રયાસો કરાયા હતા. રહીશોને સરદાર પટેલ આવાસમાં 25 મકાનો ફાળવવામાં આવ્યા છે, પરંતુ રહીશોનો આક્ષેપ હતો કે તેઓ બિલ્ડર દિલીપ પટેલની છેતરપિંડીનો ભોગ બન્યા છે. ડિમોલેશન દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહીશોની માંગ હતી કે જે બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી કરી છે, જે બિલ્ડર વિવાદિત છે અને જે વિવાદિત જમીન પર મકાનો વેચ્યા હતા, તે દિલીપ પટેલ સામે ગુનો નોંધી તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવે. રહીશોએ એવી પણ માંગ કરી હતી કે તેમને જે વૈકલ્પિક મકાનો અપાયા છે તેમાં તેમની પાસે ભાડું ન લેવામાં આવે અને તેમની કાયમી માલિકી હક આપવામાં આવે. नहीं, हमारी यही है कि हमारे कॉन्ट्रैक्टर ने हमारे साथ दगा करा, हेरा फेरी करी है. उसके पास बहुत प्रॉपर्टी है, बहुत ज़मीन है. भोपाल इमली में भी है, राचड़ा में भी है, नवागांव नैका के पास है, मुफ्तीपुरा गांव में वहाँ उसकी 300 बीघे ज़मीन है. अगर सरकार उसका एक दफ़ा उसको पकड़ ले, वो 1 मिनट में पैसे भर देगा या हमारे को मकान बना के देवे. हमारी यही सरकार को. તમને જે મકાન મળ્યું છે સરદાર પટેલ આવાસમાં, जो એ બાબતે શું કહેવું છે? जो हमारे वास में मकान मिले हैं उनको वो हमारे को भाड़े में दिए, कोई देयादान नहीं करा. वो भाड़ा उसका अभी तक कोई डिसाइड नहीं करा कि हाँ कितना होएगा ना कितना होएगा. या तो सरकार हमारे को वही मकान दे दे तो भी ठीक है, पर हम कोई पैसा नहीं देंगे. हमारे आदमी को अगर पैसे होते तो हम ये मकान नहीं टूटने देते. 48 करोड़ हम भी भर देते. ये हमारे 9 विधवा है, 10 सिटीजन है, वो कहाँ से पैसे लाएंगे. इसलिए अगर सरकार हमारे को वही मकान सबको फ्री में देती है, जो दस्तावेज के पैसे होंगे हम दे देंगे, बाकी और हमारे पास पैसे नहीं. हमारी यही विनती है मोदी साहब को. ये एरिया मोदी साहब का है, अमित शाह का है, भूपेंद्र भाई पटेल का है. हमें सीएम साहब वो हमारे को दिलासा देते हैं, पर हम उनके हाथ में ऐसा कुछ अगर हमारे को ये मकान दे दे, इनका हमारे से कोई पैसा नहीं लेवे तो हम यहाँ राजी अपने हमारे को छत तो मिल सकती है. અમે તો બિલ્ડરને પકડો અને એફઆઈઆર કરો, એને પકડો, એ જ કાર્યવાહી કરવાની છે. બીજું અમને જે સરકારે જે હાઉસિંગના ફ્લેટ આપેલા છે
એ અમને કંઈ કે એમને દયાદાનમાં નથી આપેલા. અમને અમારું ભાડું લેવાનું છે ત્યાં આગળ. જો ભાડે લેવાનું હોય તો અમે બીજે ક્યાં ભાડે નથી મળતું. અચ્છા, એ નક્કી કરવાનું નક્કી થઈ ગયું છે ભાડું? ના, નક્કી હજુ નથી થયું. એ બી લેખિતમાં કશું આપતા નથી. અમારી જોડે અમને હેરેસમેન્ટ કરીને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓએ અમને ધાક ધમકી આપીને અમારું બધું લખાઈ લીધું, પણ એ લોકો લખી આપવા માગતા નથી કશું તે કે ભાઈ અમે તમને જે ફ્લેટ આપેલો છે એનું ભાડું આટલું આપશું એમ. અચ્છા, આ હાઉસિંગ બોર્ડના જે મકાન છે સરદાર પટેલ આવાસમાં, એમાં તમને કંઈ લેખિતમાં મકાનનો પુરાવો આપે છે? કંઈ મકાનનો પુરાવો આપવાના છે? કોને? તમને કંઈ મકાનનો પુરાવા એ લોકો આપવાના છે કે ભાડે મકાન આપવાના છે? ભાડે મકાન અમને આપેલું છે અત્યારે હાઉસિંગમાં. હા. અને ભાડા બી નક્કી નથી કરેલા કે ભાઈ કેટલું ભાડું છે, શું નહીં છે. અમને તો અમારું મકાન જોઈએ. અમે 2 કરોડના મકાન ખર્ચીને અમે અહીંયા લોહી પાણી એક કરીને આ મકાન બનાવેલું છે. સરકાર બી સમજતી હશે કે ભાઈ આ મકાન આખી જિંદગીની કમાણી જ હોય છે માણસને. તમે અગાઉ જ્યારે બિલ્ડરના ઘર સામે વિરોધ પણ કર્યો હતો, પણ તમે ફરિયાદ આપવા માટે ગયા હતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન. અમે હજુ શું પ્રક્રિયા કરાઈ છે ત્યાં? અમે બિલ્ડરના ત્યાં એના રહેઠાણ ઉપર 3 થી 4 વખત ધરણા ધરેલા છીએ, પણ એ હજુ અમારે કોઈ ધ્યાનમાં નથી લેતા. અમે 3 કલાક એની જોડે બેઠા. એ ભાઈ અમદાવાદમાં જ છે અને એ ભાગેડું, એ લગભગ એની જોડે પાસપોર્ટ છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે. અમે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી કે ભાઈ તમે એને પકડો, એ ગમે ત્યારે ભાગી શકે, ભાગેડું વ્યક્તિ છે. સ્નેહાંજલિ સોસાયટીનો જે વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારબાદ જે ડિમોલિશન માટેનો સમય મર્યાદા આપવામાં આવી હતી, ત્યારે આજથી સવારથી જે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. 25 જેટલા બંગલોની સ્કીમ હતી આમાં, અને તેમને કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે તેમના મકાનનો સામાન ખાલી કરવા માટે તેમજ બારી દરવાજા જે કંઈ સામાન લઈ જવાની હોય તે માટેની સમય મર્યાદા આપવામાં આવી હતી. ત્યારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આજે સવારથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કારણ કે જે રીતે આ જે બંગલોની સ્કીમ છે તેમાં મૂળ જે માલિક છે એ નિજી સોસાયટી છે, પણ જે કહી શકાય કે જે બિલ્ડર છે, બિલ્ડર દિલીપ પટેલ છે, તેમને આ જે સ્કીમ છે જે અન્ય માલિકીની જગ્યા પર બાંધકામ કર્યું હતું. લોકોને મકાનો વેચ્યા હતા. ઓએનજીસીના જે કહી શકાય કે કર્મચારીઓ તેમને આ મકાન આપવામાં આવ્યા હતા, લોન આપવામાં આવી હતી, તમામ જે પ્રક્રિયાઓ પૂરી કરાઈ હતી. પણ અંતે કહી શકાય કે સમગ્ર કોર્ટ કાર્યવાહી, કોર્ટ વિવાદ ચાલતો હતો. ત્યારબાદ જે કહી શકાય કે અંતે નિજી સોસાયટીએ કન્ટેમ્પ્ટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ જે જમીન છે તે મૂળ માલિકને સુપરત કરવામાં આવે. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને જે તમામ જે 25 જે બંગલોના માલિકો છે તેમને મકાન ખાલી કરવા માટે કહ્યું હતું. ત્યારે તેમને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ તેમને સરદાર પટેલ આવાસમાં મકાનો ફાળવવામાં આવ્યા હતા. ડ્રો બાદ મકાનો આપવામાં આવ્યા હતા. ત્યારે લોકો ત્યાં ચાવી લઈને ત્યારે મકાન પર રહેવા જતા રહે તો પોતાનો સામાન લઈને. પણ કહી શકાય કે સમગ્ર પ્રક્રિયામાં લોકો અહીંના કહી રહ્યા છે કે અમે ક્યાંક બિલ્ડરની છેતરપિંડીનો બિલ્ડરની જે મિલી ભગતનો અમે ભોગ બન્યા છે. અમે તો ઓએનજીસી પાસેથી આ મકાનો લોન પર ખરીદ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક અમારી સાથે છેતરપિંડી થઈ છે. એના કારણે ખૂબ જ મોટી તકલીફ અમને પડી છે અને લોકો અત્યારે ના છૂટકે નારાજ થઈને અન્ય જે વૈકલ્પિક વ્યવસ્થા તરફ ગયા છે. હજુ પણ તમને મકાનની માલિકી નથી સોંપાઈ, એમને ભાડું ભરવાનું છે. આ બધી તમામ જે રોષના આધારે રોષ હોવા છતાં પણ આ જગ્યાઓ છે, પોતાના ઘરનું ઘર છે તે ખાલી કરવું પડ્યું છે. ત્યારે લોકો જ્યારે હાલમાં પણ હજુ કહી શકાય કે બિલ્ડર સામે એફઆઈઆર દાખલ થાય, ધરપકડ થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતના અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણને અસર કરે તેવા એક સમાચાર ગોંડલથી સામે આવ્યા છે. જયરાજસિંહ જાડેજા અને દલિત નેતા રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે. બંને જૂથના લોકો એકબીજાને ઉમળકાભેર ગળે વળગ્યા હતા અને ગોંડલમાં એક ચક્રી શાસન કરવાના મુદ્દે જેનું નામ લેવાય છે તે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે ગત મે મહિનામાં માથાકૂટ થઈ હતી. આ બનાવ બાદ જયરાજસિંહે તેમના પુત્રને બચાવવા અને રાજુ સોલંકી તેમના પુત્રને બચાવવા મેદાને પડ્યા હતા. બંને એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ કર્યા હતા અને ગણેશ ગોંડલ જેલમાં ગયો હતો. તો રાજુ સોલંકી અને તેમના ટેકેદારો સામે ઓગસ્ટ 2025માં ગુજસી ટોકનો ગુનો પણ દાખલ કરીને સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જોકે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. મે મહિના અને ઓગસ્ટમાં કરેલી જેલ યાત્રાને ભૂલીને બંને જૂથ હસતા હસતા
હસ્તધનૂન કરી હતી. એકબીજાને ગળે પણ વળગ્યા હતા. તો જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે થયેલી માથાકૂટ બાદ વિવાદ વકરતા અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તેમના કટ્ટર હરીફ અને અનિરુદ્ધસિંહ જાડેજાએ જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારે જયરાજસિંહે કહ્યું હતું કે અનિરુદ્ધસિંહ જ આ વિવાદને વકરાવ્યો હતો. ગુજરાતના અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણને અસર કરે તેવા એક સમાચાર ગોંડલથી સામે આવ્યા છે. જયરાજસિંહ જાડેજા અને દલિત નેતા રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું છે. બંને જૂથના લોકો એકબીજાને ઉમળકાભેર ગળે વળગ્યા હતા અને ગોંડલમાં એક ચક્રી શાસન કરવાના મુદ્દે જેનું નામ લેવાય છે તે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે ગત મે મહિનામાં માથાકૂટ થઈ હતી. આ બનાવ બાદ જયરાજસિંહે તેમના પુત્રને બચાવવા અને રાજુ સોલંકી તેમના પુત્રને બચાવવા મેદાને પડ્યા હતા. બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કર્યા હતા અને ગણેશ ગોંડલ જેલમાં ગયો હતો. તો રાજુ સોલંકી અને તેમના ટેકેદારો સામે ઓગસ્ટ 2025માં ગુજસી ટોકનો ગુનો પણ દાખલ કરીને સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જોકે હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. મે મહિના અને ઓગસ્ટમાં કરેલી જેલ યાત્રાને ભૂલીને બંને જૂથ હસતા હસતા હસ્તધનૂન કરી હતી. એકબીજાને ગળે પણ વળગ્યા હતા. તો જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે થયેલી માથાકૂટ બાદ વિવાદ વકરતા અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તેમના કટ્ટર હરીફ અને અનિરુદ્ધસિંહ જાડેજાએ જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારે જયરાજસિંહે કહ્યું હતું કે અનિરુદ્ધસિંહ જ આ વિવાદને વકરાવ્યો હતો. રાજુ સોલંકી આજથી 2 વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી. ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો. એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું. એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકારશ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી. ત્યાર પછી હું રાજકોટ આવેલો. મારી બીપીની દવા ચાલુ છે. દવા લેવા આવેલો. મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુજસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુજસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે. ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો ને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું. ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા. અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ 20 રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું. પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું. ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ. ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી એને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે
પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું. સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી. તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે. અને એમાં મેં રાજુને હા પાડેલી છે. બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી. રાજુ સોલંકીએ એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી. હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી. પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા અને તખ્તાપલટ બાદ ત્યાં વસતા હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા જીવલેણ હુમલાઓમાં પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. વડોદરાના સાવલી ખાતે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા અને બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં સાવલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે મામલતદારને આવેદનપત્ર સોંપીને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત સરકારને અપીલ કરી હતી. સંગઠનોએ દાવો કર્યો હતો કે તખ્તાપલટ બાદ અત્યાર સુધીમાં હિંસા અને હત્યાની 88થી વધુ ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. હિન્દુ યુવાન દીપુચંદ દાસની નિર્મમ હત્યા બાદ તેને સળગાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. સમગ્ર બાંગ્લાદેશમાં મંદિરોની તોડફોડ અને હિન્દુઓના ઘરોને આગ ચંપાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. હાલમાં બાંગ્લાદેશમાં 1971 જેવી ભયાનક અને અરાજકતા ભરી સ્થિતિ સર્જાઈ છે. હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે આ માત્ર હિંસા નથી, પરંતુ કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત વિરોધી રચાતું એક મોટું ષડયંત્ર છે. જો ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશની હિન્દુઓની રક્ષા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર દેશવ્યાપી આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય તેને લઈને આવેદનપત્ર અમે મામલતદારશ્રીને સુપ્રત કરેલું છે. અમારી માંગણી છે કે હિન્દુઓને ન્યાય મળે. જે એમની પર અત્યાચાર થાય છે તો એ અત્યાચાર ખાલી માત્ર એક નજીવી બાબતમાં જે બાંગ્લાદેશી ભાષા ન બોલવાને કારણે હિન્દુ પર અત્યાચાર થાય છે તો એને ન્યાય મળે એવી અમારી માંગણી સાથે અમે વડાપ્રધાનશ્રી અને આપણા દૂતાવાસને રજૂઆત કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી અમારી માંગણી છે. આપની માંગણી નહીં સંતોષાય તો શું કરશો? અમારી માંગણી જો સંતોષાય નહીં તો અમે ઉગ્ર આંદોલન ગાંધીજીના માર્ગે કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને સમયોચિત નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એએમસીની સામાન્ય સભા સંપૂર્ણપણે પેપરલેસ બનશે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ડિજિટલ બોર્ડના માધ્યમથી યોજાશે. આ નિર્ણયથી વહીવટી કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને પર્યાવરણ મિત્ર બનશે. આ યોજના હેઠળ એએમસીના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ સંબંધિત અધિકારીઓને ટેબ્લેટ આપવામાં આવશે, જેમાં સામાન્ય સભાના એજન્ડા, નોટિસ અને અન્ય દસ્તાવેજો ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધી સામાન્ય સભા માટે દર મહિને એજન્ડાની અંદાજે 500 નકલો અને નોટિસની 300 નકલો છાપી અધિકારીઓ અને કોર્પોરેટરોને મોકલવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં દર મહિને આશરે 15,000 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે હવે ડિજિટલ બોર્ડ અમલમાં આવતા બચશે. સાથે સાથે કાગળનો ઉપયોગ ઘટવાથી પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. એએમસીની આ પહેલને ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટી અભિયાન સાથે જોડી આવવામાં છે. પેપરલેસ સામાન્ય સભા દ્વારા નિર્ણય પ્રક્રિયા વધુ અસરકારક બનશે અને ભવિષ્યમાં અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ આ મોડેલ પ્રેરણારૂપ સાબિત થવાની શક્યતા છે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા દર મહિને એકવાર બોર્ડની અંદર મળતી હોય છે. પરિણામે આપણે વાત કરીએ કે આ બોર્ડ વાત કરીએ કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સમગ્ર પેપરલેસ કાર્યવાહી થાય એ માટે આજના એક તાકીદના કામની અંદર આખું જે બોર્ડ છે દર મહિને જે એકવાર મળે છે તેમાં લગભગ 500 જેટલી એજન્ડાની નકલો અને 300 જેટલી નકલો કોર્પોરેટરને ઘરે મોકલવામાં આવે છે કે ત્યાં આગળ ઉપયોગ થાય છે. પરંતુ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આપણે વાત કરીએ કે દેશના પ્રધાનમંત્રીનું પણ સપનું છે ડિજિટલ ઇન્ડિયા, તો મહાનગરપાલિકાએ ગુજરાતનું પ્રથમ સિટી બનશે કે સમગ્ર બોર્ડ
એ આપણે વાત કરીએ કે ડિજિટલ સ્વરૂપે ચલાવવામાં આવે, પેપરલેસ સ્વરૂપે ચલાવવામાં આવે અને ત્યાં દરેક કોર્પોરેટરની બેઠક ઉપર ટેબ્લેટ મૂકવામાં આવે અને પરિણામે ત્યાં આગળ એજન્ડાનું વાંચન થાય, શોક ઠરાવનું વાંચન થાય. પરિણામે આપણે વાત કરીએ કે જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એની અંદર પણ ઘટાડો થશે, પેપરનો પણ બચાવ થશે. આમ પર્યાવરણને અનુલક્ષી એક જે નિર્ણય કરવામાં આવ્યો છે અને જે રીતે આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વની અંદર ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ પ્રવેશ કરતું હોય, પ્રગતિ કરી રહ્યું હોય, ત્યારે મહાનગરપાલિકાએ પણ આજે તાકીદના કામની અંદર એક મંજૂર કરવામાં આવ્યું છે કે આગામી સમયગાળા દરમિયાન આપણા બોર્ડ પણ એ પેપરલેસ બને અને ડિજિટલ યુક્ત બને, એક તાકીદના કામમાં નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદને નશામુક્ત બનાવવા માટે શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લા 10 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ડ્રગ્સના સોદાગરો વિરુદ્ધ એક મોટી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ મામલે અમદાવાદ સેક્ટર 1 જેસીપી શરદ સિંઘલે મહત્વની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે પોલીસની અલગ અલગ ટીમો ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે દિવસ રાત કાર્યરત છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીમાં છેલ્લા 10 દિવસમાં કુલ 16 જેટલા એનડીપીએસના કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસને આ કામગીરીમાં મોટી સફળતા મળી હતી, જેમાં અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો નશીલી દવાઓ અને ડ્રગ્સનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું? પોલીસ તપાસમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રના કનેક્શન સામે આવ્યા હતા. ત્યારે ડ્રગ્સના આ કાળા કારોબારમાં કોણ નાણાં રોકે છે અને કોણ મુખ્ય સપ્લાયર છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પકડાયેલા 25 આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે, જેનાથી મોટા ડ્રગ્સ પેડલર્સ સુધી પહોંચી શકાશે. શરદ સિંઘલેએ વધુમાં જણાવ્યું હતું કે આ ડ્રાઈવ હજુ 1 જાન્યુઆરી સુધી સતત ચાલુ રહેશે. ખાસ કરીને નવા વર્ષની ઉજવણી પહેલા શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા પોલીસ સજ્જ છે. જેટલા એનડીપીએસ નો કેસો કરવામાં આવેલ છે. કુલ 25 જેટલા આરોપીઓનો પકડવામાં આવે છે અને કુલ આ 21 કેસોની અગર વિગત જોઈએ તો કુલ 1 કરોડથી વધારેનો આમ એનડીપીએસ મુદ્દામાલ પણ સીઝ કરવામાં સફળતા મળી છે. અને પહેલી અમે એનો નાર્કો ફાઇનાન્સ તરફ પણ જોડાવીને જોઈ રહ્યા છે. કોણ એનો ફાઇનાન્સ કરે છે, એની પ્રોપર્ટીઝ શું છે, કોણ પૈસા આપીને કેરિયરનો રાજસ્થાન મહારાષ્ટ્રથી મંગાવે છે અને અહીંયા કોણ કોણ વિતરણ કરે છે. અને જેટલા 25 આરોપીઓ પકડ્યા છે એને પણ મોબાઈલમાં આ લોકો આગળ ક્યાં ક્યાં વેચાણ કરતો હતો આ બધી વિગતો પોતે ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજન અને ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠી પોતે એનો સુપરવિઝન કરી રહ્યા છે. અને મને લાગે છે આ 21 કેસો પૈકી આગળનો પણ અમે ઘણી બધી માહિતી મળશે અને એમાં જો નાની ક્વોન્ટિટીનો પણ આ વખતે પહેલી વખતે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી કરવામાં આવે છે. અને અગર આ નાની ક્વોન્ટિટીવાળા સેક્શન 62A માં અગર એનડીપીએસમાં એક પ્રોવિઝન છે, અગર આ ડી એડિક્શન સેન્ટરમાં જશે અને 3 મહિનાનો ડી એડિક્શનનો સર્ટિફિકેટ લઈને આવશે તો એને વિરુદ્ધમાં જો પ્રોસિક્યુશનનો પ્રોસિડિંગ્સ છે આ વીવ ઓફ થઈ શકે છે. અને જો મોટા પેડલર છે, જો મોટી ક્વોન્ટિટીમાં વેચે છે એને વિરુદ્ધમાં ઓર કેટલી કડક કાર્યવાહી થઈ શકે અત્યારે અમે બધા એના ઉપર કામ કરી રહ્યા છીએ. અમદાવાદના ટ્રાફિક માટે કરોડરજ્જુ સમાન ગણાતા સુભાષ બ્રિજને અગાઉ 25 તારીખ સુધી બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે અમદાવાદીઓએ હજુ વધુ રાહ જોવી પડે તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના ટેકનિકલ રિપોર્ટ અંગેના નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. સુભાષ બ્રિજની ક્ષતિગ્રસ્ત હાલતને જોતા તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર તેને બંધ કરવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બ્રિજની વર્તમાન સ્થિતિ અને તેના સમારકામ અંગે એએમસી, મ્યુનિસિપલ કમિશનર, રાજ્ય સરકાર અને R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગના નિષ્ણાતો સાથે સતત પરામર્શ કરી રહી છે. બ્રિજને લઈને તૈયાર કરવામાં આવેલો સમગ્ર ટેકનિકલ રિપોર્ટ હજુ 3 દિવસ સુધી જાહેર કરવામાં આવશે નહીં. બ્રિજનું સ્ટ્રક્ચર કેટલું જોખમી છે, તેનું રિપેરિંગ કઈ રીતે કરવું તે બાબતે એન્જિનિયરો અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
25 તારીખની મુદત પૂર્ણ થવા છતાં બ્રિજ ન ખુલતા પશ્ચિમ અને પૂર્વ અમદાવાદને જોડતો આ રૂટ પર ટ્રાફિકની સમસ્યા વધવાની ભીતિ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે મુસાફરોની સુરક્ષા સૌથી વધુ પ્રાથમિકતા છે. બ્રિજના રિપોર્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આગામી 3 દિવસ અમદાવાદના વાહન ચાલકો માટે ભારે સાબિત થઈ શકે છે, કારણ કે જ્યાં સુધી એએમસી રિપોર્ટ જાહેર ન કરે ત્યાં સુધી સુભાષ બ્રિજ પર વાહન વ્યવહાર પૂર્વવત થવા અંગે સસ્પેન્ડ યથાવત રહેશે. અમદાવાદ મહાનગરના રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારી શ્રી, કમિશનર શ્રી અને રાજ્ય સરકારના આરએમબીના અધિકારી જોડે હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. રિપોર્ટના આધારે આગામી સમયમાં કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય કરવામાં આવશે, પરંતુ હાલ રાજ્ય સરકાર જોડે એનો પરામર્શ ચાલી રહ્યો છે. ગુજરાતની પ્રાકૃતિક ધરોહર સમાન અરવલ્લીની પર્વતમાળાઓને બચાવવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક અને મક્કમ નિર્ણય લીધો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની વ્યાપારી કે ખનન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. પર્યાવરણની જાળવણી માટે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડકપણે પાલન કરી રહી છે. તો વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી દિવાલ તરીકે કામ કરે છે. સરકારે હવે પર્વતની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી છે, જે મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ આકારોના પર્વત ગણી તેનું સંરક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત 2 પર્વતો વચ્ચેના 500 મીટર સુધીના વિસ્તારને પણ સુરક્ષિત રાખવામાં આવશે. ચાલુ વર્ષે 4426 હેક્ટર વિસ્તારમાં 86.84 લાખ સ્થાનિક પ્રજાતિઓના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2026-27માં વધુ 4890 હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી હાથ ધરાશે. 150 હેક્ટર જમીનમાંથી બાવળ જેવી નુકસાનકારક વનસ્પતિઓ દૂર કરી જંગલોને શુદ્ધ કરવામાં આવ્યા છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિત કુલ 7 જિલ્લાના 3.25 લાખ હેક્ટર વિસ્તારનો પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. રાજ્યના ઇકો સેન્સિટિવ ઝોન્સ, રિઝર્વ એરિયા અને વેટલેન્ડ્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સરકારનો ઉદ્દેશ માત્ર વિકાસ જ નહીં પણ ટકાઉ વિકાસનો છે. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટા સકારાત્મક બદલાવ આવશે અને ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે. ભવિષ્યની પેઢીને હરિયાળું ગુજરાત મળે તે માટે વન વિભાગ હવે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. કારણે જે ટેકરીઓમાં ના આવતો હોય એવો વિસ્તાર માત્ર 2% વિસ્તાર છે. 1,47,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર 2% વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે. અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી. એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી. પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે. એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે. એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે. એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે. અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે. અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ પર્વતમાળાઓને જાળવવા માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે.